સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત બધે જ આવી જ નુકસાની જોવા મળી રહી છે અને આ બધા વચ્ચે પંચમહાલના શહેરામાં પણ ખેડૂતો માટે આફત આવી, કારણ કે માવઠાથી ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે। અહીંયા લગભગ 625 હેક્ટર જમીનમાં ડાંગરની ખેતી કરાઈ હતી, પણ કમોસમી કહેરે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે। મોરવાની આજુબાજુ જમીનમાં 1700 વીઘા જમીન છે। ડાંગરનો પાક થાય છે અમારે ત્યાં। અત્યારે કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક બધો નુકસાનમાં જતો રહ્યો છે, કમોસમી વરસાદના કારણે। અને ખેડૂતોને મુખમાં આવેલું અનાજ બધું જતું રહ્યું છે, એટલે અત્યારે ખેડૂતો બધા બેહાલ થઈ ગયા છે અને ઘાસચારાને ખૂબ નુકસાન થયેલું છે। અતિશય ભારે વરસાદના પવન સાથે ખૂબ ભારે વરસાદ પડેલ છે। આજુબાજુ ગામોની લગભગ 8,000 હેક્ટર જમીનની અંદર ખૂબ મોટું નુકસાન થયેલું છે અને અમારો ડાંગરનો પાક મોંઘા મૂળું બિયારણ આપી ખેડૂતોએ એટલી મજૂરી કરી છે અને છેલ્લે અત્યારે અમારો મોઢો આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો સરકાર તાત્કાલિક આની પર સર્વે કરાવી અને તાત્કાલિક અમને આનું વળતર ચૂકવે તો જ ખેડૂત જગતનો તાજ જે કહેવાય છે તો જ ઉગરી શકે એવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ।